Hello friends, welcome to my YouTube channel MacFest. I am Shivam Modi, working as a lecturer in Department of Mechanical Engineering at Government Polytechnic Palanpur. GTU ઓનલાઈન MCQs એક્ઝામ સિરીઝમાં તમારું સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ. આજે આપણે થર્મલ સિસ્ટમ્સ એન્ડ એનર્જી એફિશિયન્સી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 4 હીટ એક્સચેન્જર એન્ડ એર કોમ્પ્રેસર્સના ટોટલ 29 MCQs ડિસ્કસ કરીશું. So friends, let's begin. First question is, a heat exchanger is a device in which heat is transferred from. હીટ એક્સચેન્જર એક ડિવાઇસ છે કે જેમાં ગરમી ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થશે. તો ફ્રેન્ડ, આપણને થર્મોડાયનેમિક્સનો સેકન્ડ લો ક્લોઝિયસ્ટ સ્ટેટમેન્ટ આપણને ખબર છે કે હીટ ઇઝ ઓલવેઝ ટ્રાન્સફર ફ્રોમ hot medium to cold medium. So answer will be hot fluid to cold fluid. Next one, which are example of heat exchangers? નીચેનામાંથી હીટ એક્સચેન્જરના કયા ઉદાહરણ છે? તો ઇન્ટરકુલર્સ યુઝડ ઇન એર કોમ્પ્રેસર. એર કોમ્પ્રેસરમાં ઇન્ટરકુલર્સ યુઝ થાય છે કે જે ફર્સ્ટ કોમ્પ્રેસ જે હાઈ કોમ્પ્રેસર હોય છે એના વચ્ચે ઇન્ટરકુલર્સ મૂકેલું છે અને પછી એના પછી બીજું કોમ્પ્રેસર આવે છે, એની બંનેની વચ્ચે ઇન્ટરકુલર્સ મૂકેલા હોય છે કે જે હવાને કુલ્ડ કરે છે. તો એ હીટ એક્સચેન્જર છે, કારણ કે એમાં હીટ એક્સચેન્જ થાય છે. બોઇલર, ઇવેપોરેટર, સુપર હીટર્સ, એર પ્રીહીટર્સ, કન્ડેન્સર્સ, પાવર પ્લાન્ટમાં આ બધી જ ડિવાઇસ યુઝ થાય છે. એ પણ એક હીટ એક્સચેન્જર છે બધા. ઇવેપોરેટર ઓફ આઇસ પ્લાન્ટ એન્ડ મિલ્ક ચિલર ઓફ પ્રેશરાઇઝિંગ પ્લાન્ટ. તો આ બધા જ હીટ એક્સચેન્જર કહી શકાય. સો ઓલ ઓફ ધી અબોવ. વિચ આર એક્ઝામ્પલ ઓફ હીટ એક્સચેન્જર્સ? નીચેનામાંથી કયા હીટ એક્સચેન્જરના ઉદાહરણ છે? તો કન્ડેન્સર્સ એન્ડ ઇવેપોરેટર્સ ઓફ રેફ્રિજરેશન સિસ્ટમ્સ. તો આ બધા ઇનડાયરેક્ટ ટાઈપ હીટ એક્સચેન્જર છે કે જેમાં હોટ અને કોલ્ડ મીડિયાનો સંપર્ક થતો નથી. વોટર એન્ડ એર હીટર્સ એન્ડ કુલર્સ, તો એ પણ હીટ એક્સચેન્જર છે. ઇન્ટરકુલર્સ જે આપણે આગળના ક્વેશ્ચનમાં વાત થઈ ગઈ. સો ઓલ ઓફ ધી અબોવ. ફ્રેન્ડ્સ, ઓલ ઓફ ધી અબોવ એ બધા ક્વેશ્ચન પૂછાવાના નથી, પણ ધીસ ક્વેશ્ચન્સ આર ફોર જસ્ટ ફોર યોર નોલેજ. નેક્સ્ટ વન, કન્ડેન્સર્સ આર ધ ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર્સ ટ્રાન્સફરિંગ ધ હીટ ઇન ધ ફોર્મ ઓફ. ફ્રેન્ડ્સ, જે થર્મલ પાવર પ્લાન્ટમાં કન્ડેન્સર યુઝ થાય છે તો એમાં જે હીટ ટ્રાન્સફર થાય છે તો એ કયા ફોર્મમાં થાય છે? સો આન્સર વિલ બી લેટેન્ટ હીટ, ગુપ્ત ગરમી, કે જેનો આન્સર છે અહીંયા તમે જોશો TS ડાયાગ્રામમાં, ટેમ્પરેચર વર્સિસ એન્ટ્રોપી. તો ફ્રેન્ડ્સ, તમે જ્યારે લિક્વિડ અથવા કોઈ વોટરને ગરમ કરો છો, મતલબ આપણે વોટર અહીંયા કન્સિડર કરીએ છીએ, તો ફર્સ્ટ એ રૂમ ટેમ્પરેચર હોય છે અને જ્યારે તમે એને ગરમ કરો છો તો એના ટેમ્પરેચરમાં વધારો થાય છે. તો આ જે ટેમ્પરેચરમાં વધારો તમને અહીંયા દર્શાવે છે ઇન્ક્રીઝિંગ ઇન લાઇન, તો એ સેન્સિબલ હીટ છે. એના પછી જો તમે વાતાવરણ દબાણે એ પાણીને ગરમ કરતા હોય તો 100 ડિગ્રીએ પાણી એ ગરમ થઈ જશે, તો એને કહેવાય સેચ્યુરેશન લિક્વિડ પોઈન્ટ. ત્યારે પછી એના પર તમે વધારે ગરમી આપ્યા કરશો તો એના ટેમ્પરેચરમાં વધારો નહીં થાય, પરંતુ એનું ફેઝ ચેન્જ થશે, એ સ્ટીમ બનવાનું ચાલુ થશે. તો કોન્સ્ટન્ટ, તો અહીંયા ટેમ્પરેચર કેવું છે? કોન્સ્ટન્ટ રહેશે ટેમ્પરેચર. ઓકે, તો એ ગરમી જે આપીએ છીએ તો એને લેટેન્ટ હીટ કહેવામાં આવે છે. અહીંયા 100% એ સેચ્યુરેટેડ લિક્વિડ હશે અને આ પોઈન્ટે 100 ડિગ્રીએ સેચ્યુરેટેડ વેપર હશે. ઓકે, સેચ્યુરેટેડ સ્ટીમ હશે. અને ત્યારબાદ પછી પણ તમે ગરમી આપ્યા કરશો આ સેચ્યુરેટેડ સ્ટીમને, તો એ હીટ એને કહેવાય સુપર હીટેડ સ્ટીમ. એ સુપર હીટેડ સ્ટીમ બનવાનું ચાલુ કરશે, તો એને કહેવાય સુપર હીટિંગ. તો સૌ પ્રથમ આપણે લિક્વિડમાંથી એને સ્ટીમમાં કન્વર્ઝન થાય તો એ સેન્સિબલ હીટ. એ પછી જ્યારે એનું સ્ટીમ બનવાનું ચાલુ થાય છે તો એ લેટેન્ટ હીટ. અને એ જે સ્ટીમ સુપર હીટ કરવા માટે જે ગરમી આપવામાં આવે છે એને સુપર હીટ કહેવામાં આવે છે. તો અહીંયા જે આન્સર આવશે એ લેટેન્ટ હીટ, કારણ કે કન્ડેન્સર્સમાં ફ્રેન્ડ્સ ફેઝ ચેન્જ કરીએ છીએ, કારણ કે બોઇલરમાંથી જે સ્ટીમ આવે છે એનું આપણે ફેઝ ચેન્જ કરીને લિક્વિડમાં રૂપાંતર થાય છે. સો ધ આન્સર વિલ બી લેટેન્ટ હીટ. નેક્સ્ટ વન, હીટર્સ એન્ડ કુલર્સ આર ધ હીટ એક્સચેન્જર્સ ટ્રાન્સફરિંગ ધ હીટ ઇન ધ ફોર્મ ઓફ. હીટર અને કુલર્સ હીટ એક્સચેન્જર્સના રૂપમાં ગરમીને કેવી રીતના સ્થાનાંતરિત કરે છે? તો સેન્સિબલ હીટ. આગળના ડાયાગ્રામમાં જે આપણે સેન્સિબલ હીટ અને લેટેન્ટ હીટનું જોયું તો એની ડેફિનેશન્સ અહીંયા બતાવવામાં આવેલી છે. ધ અમાઉન્ટ ઓફ ધ હીટ રિક્વાયર્ડ ટુ ચેન્જ ધ ફેઝ, એનું
ફેસ ચેન્જ કરે છે, મતલબ લિક્વિડમાંથી વેપરમાં અથવા તો વેપરમાંથી લિક્વિડમાં આવે છે, તો એને કહેવાય લેટેન્ટ હીટ. અને અમાઉન્ટ ઓફ ધ હીટ રિક્વાયર્ડ ટુ ચેન્જ ધ ટેમ્પરેચર ઓફ સબસ્ટન્ટ, જ્યારે સબસ્ટન્ટનું ટેમ્પરેચર ચેન્જ કરવા માટે જે હીટ વપરાય છે તો એને કહેવાય સેન્સિબલ હીટ. તો હીટર્સ અને કુલરમાં સેન્સિબલ હીટ રિમૂવ કરવામાં આવે છે. નેક્સ્ટ વન, ધ નેચર ઓફ હીટ એક્સચેન્જ પ્રોસેસ. ધ હીટ એક્સચેન્જર આર ક્લાસિફાઈડ એઝ, કે હીટ એક્સચેન્જરના વર્ગીકરણ નીચેના મુજબ કયા છે? તો ડાયરેક્ટ કોન્ટેક્ટ ટાઈપ, ઓકે, રીજનરેટર ટાઈપ, રિકુપરેટર્સ ટાઈપ. તો ઓલ ઓફ ધી અબોવ ઇઝ ધ કરેક્ટ આન્સર. આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર. જે ફિગરમાં આપેલું છે એ કયા પ્રકારનું હીટ એક્સચેન્જર છે? તો તમે જોશો ફ્રેન્ડ્સ કે અહીંયાથી સ્ટીમ એન્ટર થાય છે અને પછી એ સ્ટીમ વોર્મ વોટરમાં કન્વર્ટ થાય છે. અહીંયાથી કોલ્ડ વોટર એન્ટર થાય છે અને અહીંયાથી નોન કન્ડેન્સેબલ બ્લીડ બહાર આવે છે. તો આ જે બંને સબસ્ટન્સ છે તો એનું મિશ્રણ થાય છે, તો એનો કોન્ટેક્ટ થઈને હીટ ટ્રાન્સફર થાય છે. તો ઇટ્સ અ ડાયરેક્ટ કોન્ટેક્ટ ટાઈપ હીટ એક્સચેન્જર. આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર. ફિગરમાંથી એ કયું હીટ એક્સચેન્જર છે તેને ઓળખી બતાવો. તો અહીંયા મેટ્રિક્સ આપેલી છે, તો ઇટ ઇઝ રીજનરેટિવ ટાઈપ હીટ એક્સચેન્જર. નેક્સ્ટ વન, આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર ઇન ફિગર. ફિગરમાં કયું હીટ એક્સચેન્જર છે? તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બ્લોક ડાયાગ્રામમાં કે અહીંયાથી સ્ટીમ એન્ટર થાય છે. જે ઓરેન્જ કલર જે સૂચવે છે તો એ સ્ટીમનો છે અને એ સ્ટીમ આ રીતના ટ્રાન્સફર થાય છે અને હીટ એક્સચેન્જ કરે છે અને અહીંયાથી કોલ્ડ વોટર બહાર આવે છે, મતલબ વોર્મ વોટર બહાર આવે છે. એ સ્ટીમને ઠંડી પાડવા માટે કોલ્ડ વોટર અહીંયાથી પસાર કરવામાં આવે છે અને બંનેની હીટ એક્સચેન્જ થઈને અહીંયા વોર્મ વોટર બને છે. સો બંનેનો ફ્લો સેમ છે. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો, સ્ટીમ પણ આ રીતને ફ્લો થાય છે અને વોટર પણ આ રીતના ફ્લો થાય છે સેમ ડાયરેક્શનમાં. સો ઇટ્સ અ પેરેલલ ટાઈપ એરેન્જમેન્ટ. નેક્સ્ટ વન, આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર ઇન ફિગર. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે હવે એનો ફ્લો અલગ દિશામાં છે. આ જે છે સ્ટીમ એ રિવર્સ ડિરેક્શનમાં ફ્લો કરે છે, જ્યારે વોટર એ આ ડિરેક્શનમાં ફ્લો કરે છે. તો ઇટ્સ અ કાઉન્ટર ફ્લો ટાઈપ હીટ એક્સચેન્જર. સો ધ આન્સર ઇઝ બી. નેક્સ્ટ વન, આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ હીટ એક્સચેન્જર ઇન ફિગર. આકૃતિમાં કયું હીટ એક્સચેન્જર છે તે ઓળખી બતાવો. તો ફ્રેન્ડ્સ અહીંયાથી આ ફ્લો બતાવેલો છે, કોલ્ડ વોટર અને ઉપરથી સ્ટીમ એન્ટર થાય છે, મતલબ ઇટ ઇઝ અ ક્રોસ ફ્લો એરેન્જમેન્ટ. સો આન્સર ઇઝ સી. નેક્સ્ટ વન, વિચ હીટ એક્સચેન્જર હેવ થર્મલ યુનિફોર્મિટી એક્રોસ ધ વોલ ઓફ ધ હીટ એક્સચેન્જર. હીટ એક્સચેન્જરની દિવાલની તરફ કયા હીટ એક્સચેન્જરમાં થર્મલ એકરૂપતા હોય છે? તો પેરેલલ ફ્લોમાં થર્મલ યુનિફોર્મિટી હોય છે. ઓટોમોબાઈલ રેડિએટર ઇઝ એક્ઝામ્પલ ઓફ વિચ હીટ એક્સચેન્જર. તો ઓટોમોબાઈલ રેડિએટર જે હોય છે, રેડિએટરનું ફંક્શન શું છે ફ્રેન્ડ્સ? કે જે આઈસી એન્જિન, તમારું જે કારમાં, ઓટોમોબાઈલ વ્હીકલમાં ઇન્ટરનલ કમ્બશન એન્જિન યુઝ થાય છે, તો એ લાંબો સમય જ્યારે ઓપરેટ થાય છે કાર, તો એ ગરમ થઈ જાય છે. તો એનામાંથી જે હીટ એને એબ્સોર્બ કરવા માટે રેડિએટરનો યુઝ થાય છે અને રેડિએટરમાં આપણે કુલિંગ વોટર યુઝ કરીએ છીએ. તો એમાં કાઉન્ટર ફ્લો ટાઈપ એરેન્જમેન્ટ હોય છે અને આ પ્રકારની રેડિએટરની રચના હોય છે. વચ્ચે બફેલ્સ આપેલા છે અને ફ્લુઇડ એ પાઇપ્સમાંથી પસાર થાય છે અને એ જે ફ્લુઇડ હોય છે એ આઈસી એન્જિનમાંથી ગરમીને એબ્સોર્બ કરે છે. એ રીતના હીટ એક્સચેન્જ થાય છે. કન્ડેન્સર ઇઝ અ એક્ઝામ્પલ ઓફ વિચ હીટ એક્સચેન્જર. ફ્રેન્ડ્સ, આકૃતિમાં કન્ડેન્સરનો બ્લોક ડાયાગ્રામ બતાવેલો છે કે તમે અહીંયા જોઈ શકશો કે સ્ટીમ બોઇલરમાંથી સ્ટીમ એ આવે છે અને અહીંયાથી કન્ડેન્સેટ એ ભેગી થાય છે. કન્ડેન્સેટ દેટ મીન્સ વોટર. આપણે આગળના ક્વેશ્ચનમાં જોઈ ગયા કે કન્ડેન્સરમાં કઈ રીતે હીટ ટ્રાન્સફર, કયા ફોર્મમાં હીટ ટ્રાન્સફર થાય છે. તો લેટેન્ટ હીટ, એમાં લેટેન્ટ હીટ રિમૂવ થાય છે સ્ટીમમાંથી ગુપ્ત ગરમી. તો ફેસ ચેન્જ થાય છે. તો અહીંયા સ્ટીમ હતી અને અહીંયા એ કન્ડેન્સેટ ભેગી થાય છે અને આ ટ્યુબ્સમાં કુલિંગ વોટર ફ્લો થાય છે. તો આને કહેવાય કાઉન્ટર ફ્લો હીટ એક્સચેન્જર. ઓકે, કાઉન્ટર ફ્લો હીટ એક્સચેન્જર. નેક્સ્ટ વન, ફૂલ ફોર્મ ઓફ એલએમટીડી ઇન હીટ એક્સચેન્જર પરફોર્મન્સ ઇવેલ્યુએશન. હીટ એક્સચેન્જરમાં એલએમટીડીનું પૂરું નામ શું છે? સો ઇટ્સ અ લોગેરિધમિક મીન ટેમ્પરેચર ડિફરન્સ. એનું ફૂલ ફોર્મ છે લોગેરિધમિક મીન ટેમ્પરેચર ડિફરન્સ. એન્ડ ધીસ ઇઝ ધ એલએમટીડી ઇક્વેશન. તો ફ્રેન્ડ્સ, એલએમટીડી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા T1 માઇનસ ડેલ્ટા T2
ln log ડેલ્ટા T1 ડિવાઇડેડ બાય ડેલ્ટા T2. તો એ શું છે એ આપણે સમજીએ. સપોઝ આપણે પેરેલલ ફ્લો હીટ એક્સચેન્જરની વાત કરીએ તો એનો તમને ડાયાગ્રામ દ્વારા હું તમને જસ્ટ ફોર યોર નોલેજ સમજણ પાડવા માગું છું. તો આ રીતની એની અરેન્જમેન્ટ હશે. તો ફ્રેન્ડ્સ, પેરેલલ ફ્લોમાં કેવું હોય છે કે બંને ફ્લુઇડ એ સેમ ડિરેક્શનમાં આગળ વધે છે. તો આ કોલ્ડ ફ્લુઇડ ઇનલેટ છે અને આ કોલ્ડ ફ્લુઇડ આઉટલેટ છે. આ હોટ ફ્લુઇડ ઇનલેટ છે અને આ હોટ ફ્લુઇડ આઉટલેટ છે. ઓકે, તો આ જે છે એ ટેમ્પરેચર શેનું બતાવશે? હોટ ફ્લુઇડ ઇનલેટનું. અને આ જે ટેમ્પરેચર છે એ હોટ ફ્લુઇડ આઉટલેટનું બતાવશે. આ કોલ્ડ ફ્લુઇડ ઇનલેટનું ટેમ્પરેચર છે અને આ કોલ્ડ ફ્લુઇડ આઉટલેટનું ટેમ્પરેચર છે. સો આ બંને વચ્ચેનો જે તફાવત છે તો એને કહેવાય ડેલ્ટા T1 અને આ જે બંને વચ્ચેનો તફાવત છે ટેમ્પરેચરનો તો એ કહેવાય ડેલ્ટા T2. સો LMTD ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા T1 માઇનસ ડેલ્ટા T2 ડિવાઇડેડ બાય લોગ ડેલ્ટા T1 માઇનસ ડેલ્ટા T2. તો તમે ફ્રેન્ડ્સ ડેલ્ટા T1ની વાત કરશો તો ઇઝ ઇક્વલ ટુ હોટ ફ્લુઇડ ઇનલેટ માઇનસ કોલ્ડ ફ્લુઇડ ઇનલેટ થશે અને ડેલ્ટા T2 ઇઝ ઇક્વલ ટુ હોટ ફ્લુઇડ આઉટલેટ થશે માઇનસ કોલ્ડ ફ્લુઇડ આઉટલેટ થશે. તો આ રીતનું LMTD આપણે કેલ્ક્યુલેટ કરી શકીશું. નેક્સ્ટ વન યુ ઇઝ ડિનોટેડ ફોર. યુનો મતલબ શું થાય છે? તો ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ એનો મતલબ થાય છે. એન્ડ હિયર ઇઝ ધ ઇક્વેશન ઓફ હીટ ટ્રાન્સફર બાય કન્વેક્શન. સો ક્યુ ઇઝ યુ ડેલ્ટા ટી. ક્યુ દેટ ઇઝ હીટ ટ્રાન્સફર. યુ એ ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ છે જેનો યુનિટ થાય છે વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન. એન્ડ ડેલ્ટા ટી દેટ ઇઝ ટેમ્પરેચર ડિફરન્સ ઇન કેલ્વિન. નેક્સ્ટ વન ફૂલ ફોર્મ ઓફ NTU ઇન હીટ એક્સચેન્જર પરફોર્મન્સ ઇવેલ્યુએશન. હીટ એક્સચેન્જરના પરફોર્મન્સ ઇવેલ્યુએશન માટે NTUનો યુઝ થાય છે. એનું પૂરું નામ શું છે? તો દેટ ઇઝ નંબર ઓફ ટ્રાન્સફર યુનિટ. નંબર ઓફ ટ્રાન્સફર યુનિટ્સ, દેટ ઇઝ કરેક્ટ આન્સર ઓફ NTU ફૂલ ફોર્મ. યુનિટ ઓફ ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ આપણે આગળ આનો આન્સર જોઈ ગયા વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન. તો ફ્રેન્ડ્સ અહીંયા કિલો જૂલ પર અવર આપેલું છે તો એ બી એનો કરેક્ટ આન્સર છે કારણ કે કિલો જૂલ પર અવર આપણે કિલો જૂલ પર સેકન્ડને શું કહીએ છીએ? ઇટ્સ અ કિલો વોટ. અને અહીંયા કિલો જૂલ પર અવર આપેલું છે. પછી કેકેલ પર અવર છે તો કેકેલ પર અવર પણ એ બી એનો આન્સર સાચો છે. સો બોથ A એન્ડ B. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોશો 1 કિલો કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.184 કિલો જૂલ એનું કન્વર્ઝન આપેલું છે. નેક્સ્ટ વન ડ્યુરિંગ ધ ફ્લો ઓફ ફ્લુઇડ્સ ડિપોઝિશન ઓફ એની અનડિઝાયરેબલ મટીરિયલ્સ ઓન ધ હીટ ટ્રાન્સફર મટીરિયલ સરફેસ ઇઝ નોન એઝ. સો ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચન એવું કહેવા માગે છે કે જ્યારે પણ હીટ એક્સચેન્જરમાં ટ્યુબ્સમાંથી હીટ એક્સચેન્જરની ટ્યુબ્સમાંથી કોઈ પણ ફ્લુઇડ પાસ થાય છે ત્યારે એ જે પ્રવાહીમાં અનડિઝાયરેબલ મટીરિયલ હોય છે તો એ પાઇપ્સ ઉપર ચોંટી જાય છે તો એને શું કહેવાય? તો એને કહેવાય ફાઉલિંગ. નેક્સ્ટ વન અ સ્મોલર વેલ્યુ ઓફ યુ ઇન્ડિકેટ્સ. યુનું નાનું મૂલ્ય શું સૂચવે છે ફ્રેન્ડ? તો યુ જ્યારે સ્મોલર ક્વોન્ટિટીમાં હોય છે તો એ સૂચવે છે કે એની હીટ ટ્રાન્સફર જે કોએફિશિયન્ટ છે એ સ્મોલ છે. મતલબ એ જે હીટ એક્સચેન્જરમાંથી હીટ પસાર થાય છે તો એ બહુ ઓછી થશે, ડિફિકલ્ટી આવશે. સો ધ આન્સર ઇઝ એ, ડિફિકલ્ટી ઇન ધ ટ્રાન્સફર ઓફ હીટ. નેક્સ્ટ વન ઇક્વેશન ટુ ફાઇન્ડ આઉટ ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ. ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ યુ એ ફાઇન્ડ આઉટ કરવાનું ઇક્વેશન તો આપણે આગળ જોઈ ગયા. ઇટ્સ અ QUA ડેલ્ટા ટી LMTD. અને LMTD આપણે આગળ જોઈ ગયા દેટ ઇઝ લોગેરિથમિક મીન ટેમ્પરેચર ડિફરન્સ. તમે જોશો ફ્રેન્ડ્સ કે Q એ હીટ ટ્રાન્સફર છે, U દેટ ઇઝ ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ એ એરિયા છે અને LMTD લોગેરિથમિક મીન ટેમ્પરેચર ડિફરન્સ. નેક્સ્ટ વન ખાલી જગ્યા રિપ્રેઝન્ટ ધ થિયોરેટિકલ રેઝિસ્ટન્સ ટુ હીટ ફ્લો ડ્યુ ટુ બિલ્ડઅપ ઓફ લેયર ઓફ ડર્ટ ઓર અધર ફાઉલિંગ સબસ્ટન્સ ઓન ધ ટ્યુબ સરફેસીસ ઓફ ધ હીટ એક્સચેન્જર તો એને કહેવાય ફાઉલિંગ ફેક્ટર. Next one, when inlet and outgoing temperature of hot and cold fluid are provided, which method used to design heat exchanger? એમાં ફ્રેન્ડ્સ એવું કહેવામાં આવેલું છે કે તમારા જે હીટ એક્સચેન્જર આપેલું હોય છે કોઈ પણ હીટ એક્સચેન્જર આઈધર પેરેલલ ફ્લો કે કાઉન્ટર ફ્લો તો એમાં ફ્લુઇડનું ઇનલેટ અને આઉટલેટ ટેમ્પરેચર આપેલું હોય
ત્યારે કઈ મેથડથી આપણે એનું હીટ એક્સચેન્જરનો પરફોર્મન્સ ઇવેલ્યુએટ કરીએ છીએ? તો એ આવશે એલએમટીડી મેથડ, લોગેરિધમિક મીન ટેમ્પરેચર મેથડ. તો આપણે પેરેલલ ફ્લોની વાત કરીએ, પેરેલલ ફ્લો હીટ એક્સચેન્જરની, તો આપણે અગાઉ ડિસ્કસ કરી ચૂક્યા એ પ્રમાણે આ રીતના એનો ડાયાગ્રામ બનશે હીટ એક્સચેન્જરનો, કે ઉપરથી હોટ ફ્લુઇડ પાસ થાય છે અને નીચેથી કોલ્ડ ફ્લુઇડ પાસ થાય છે. અને અહીંયા હોટ ઇનલેટ આપેલું છે અને અહીંયા હોટ આઉટલેટ છે. ધીસ વન ઇઝ કોલ્ડ ઇનલેટ એન્ડ ધીસ વન ઇઝ કોલ્ડ આઉટલેટ. તો આ થયું પેરેલલ ફ્લો. અને એવી જ રીતના કાઉન્ટર ફ્લોની વાત કરીએ, કાઉન્ટર ફ્લો હીટ એક્સચેન્જર. તો કાઉન્ટર ફ્લો હીટ એક્સચેન્જરમાં એની ડાયરેક્શન જુદી જુદી હશે, આ રીતની જુદી જુદી ડિરેક્શન હશે. તો આ જે છે એ કોલ્ડ ફ્લુઇડ ઇનલેટ થશે અને અહીંયા કોલ્ડ ફ્લુઇડ આઉટલેટ થશે, જ્યારે આ ડિરેક્શનમાં હોટ ફ્લુઇડ ટ્રાન્સફર થશે, હોટ ફ્લુઇડ, એન્ડ ધીસ વન ઇઝ કોલ્ડ ફ્લુઇડ. તો આ હોટ ઇનલેટ થશે અને આ જે છે એ હોટ આઉટલેટ થશે. ઓકે, તો આપણે વાત કરી હતી એ પ્રમાણે કે એલએમટીડી કેવી રીતના શોધીએ છીએ. તો આ ડેલ્ટા ટી1 આનો ડિફરન્સ અને આ ડેલ્ટા ટી2 આનો ડિફરન્સ. સિમિલરલી આ ડેલ્ટા ટી1 આનો ડિફરન્સ છે અને આ ડેલ્ટા ટી2 એ ડિફરન્સ છે. તો બંનેમાં તમે તફાવત જોશો તો તમને ખબર પડશે કે ડેલ્ટા ટી1 એ પેરેલલ ફ્લોમાં શું બને છે, તો હોટ ઇનલેટ માઇનસ કોલ્ડ ઇનલેટ. ઓકે, અને જ્યારે ડેલ્ટા ટી2 એ હોટ આઉટલેટ માઇનસ કોલ્ડ આઉટલેટ, હોટ આઉટલેટ માઇનસ કોલ્ડ આઉટલેટ. સિમિલરલી કાઉન્ટર ફ્લો હીટ એક્સચેન્જરમાં ડેલ્ટા ટી1 શું બને છે, તો હોટ ઇનલેટ માઇનસ કોલ્ડ આઉટલેટ. આ બંને ઇક્વેશનમાં જુઓ ડિફરન્સ આવે છે. જો અહીંયા હોટ ઇનલેટ હતો અને કોલ્ડ ઇનલેટ છે, જ્યારે કાઉન્ટર ફ્લોમાં હોટ ઇનલેટ માઇનસ કોલ્ડ આઉટલેટ છે, બરાબર. અને ડેલ્ટા ટી2 આ કેસમાં છે હોટ આઉટલેટ માઇનસ કોલ્ડ ઇનલેટ. તો આ બધા જે હોટ આઉટલેટ કોલ્ડ ઇનલેટ એ શું છે, તો એ ટેમ્પરેચર ઇન્ડિકેટ કરે છે, બરાબર, ફ્લુઇડનું. તો બંનેમાં આ ડિફરન્સ છે. તો તમે જોશો તો કાઉન્ટર ફ્લોમાં એનો પરફોર્મન્સ સૌથી વધારે હોય છે પેરેલલ ફ્લો કરતાં. ઓકે, પેરેલલ ફ્લોમાં કરતાં કાઉન્ટર ફ્લોમાં હીટ એક્સચેન્જ વધારે થાય છે, એનો પરફોર્મન્સ વધારે હોય છે. તો આ રીતના તમે કેલ્ક્યુલેટ કરી શકશો એલએમટીડી મેથડના આધારે, કે જ્યારે એ 4 ટેમ્પરેચર આપેલા હોય ત્યારે એલએમટીડી મેથડ ઉપરથી આપણે હીટ એક્સચેન્જરનો પરફોર્મન્સ મેજર કરી શકીશું. નેક્સ્ટ વન, ધ રેશિયો ઓફ એકચ્યુઅલ એનર્જી ટ્રાન્સફર્ડ એન્ડ થિયોરિટિકલ મેક્સિમમ એનર્જી ટ્રાન્સફર ઇઝ કોલ્ડ એઝ અ હીટ એક્સચેન્જર. તો ફ્રેન્ડ્સ, જેવી રીતના આપણે બોઇલરમાં વાત કરી હતી કે બોઇલરનો પરફોર્મન્સ એમાં મેજર થશે, બોઇલરનો પરફોર્મન્સ મેજર થશે એફિશિયન્સીમાં. તો એવી રીતના હીટ એક્સચેન્જરનો પરફોર્મન્સ મેજર થશે ઇફેક્ટિવનેસમાં. ઓકે, તો આન્સર વિલ બી ઇફેક્ટિવનેસ. અને ઇફેક્ટિવનેસ ઇઝ ધ રેશિયો ઓફ એકચ્યુઅલ એનર્જી ટ્રાન્સફર્ડ ડિવાઇડેડ બાય થિયોરિટિકલ મેક્સિમમ એનર્જી ટ્રાન્સફર્ડ. બરાબર, એકચ્યુઅલ એનર્જી કેટલી ટ્રાન્સફર થઈ છે ફ્લુઇડમાં અને થિયોરિટિકલી મેક્સિમમ એનર્જી કેટલી ટ્રાન્સફર થવી જોઈએ. ઓકે, તો એનો રેશિયો છે, તો દેટ ઇઝ ઇફેક્ટિવનેસ. હીટ એક્સચેન્જરનો પરફોર્મન્સ એ ઇફેક્ટિવનેસમાં આપણે મેઝર કરીએ છીએ. સો આન્સર ઇઝ બી. નેક્સ્ટ વન, એર કોમ્પ્રેસર કેપેસિટી મેઝર્ડ ઇન. ઓકે, તો હવે એર કોમ્પ્રેસરનું મેઇન ફંક્શન શું છે, ટુ કોમ્પ્રેસ ધ એર, એરને કોમ્પ્રેસ કરવાનું છે. તો એની કેપેસિટી, હવે એરની કેપેસિટી શેમાં હશે, તો વોલ્યુમમાં. તો ઇટ્સ અ મીટર ક્યુબ પર અવર એનો આન્સર આવશે. ઇન એર કોમ્પ્રેસર FAD મીન્સ FAD, દેટ ઇઝ ફ્રી એર ડિલિવરી. એનું પૂરું નામ એ થાય છે FADનું, ફ્રી એર ડિલિવરી. ધ રેશિયો ઓફ ફ્રી એર ડિલિવર્ડ ટુ કોમ્પ્રેસર સ્વેપ્ટ વોલ્યુમ. તો ફ્રેન્ડ્સ, આ જે કોમ્પ્રેસરની ટર્મિનોલોજી છે, તો એનો આન્સર આવશે વોલ્યુમેટ્રિક એફિશિયન્સી. કોમ્પ્રેશનનો પરફોર્મન્સ એ વોલ્યુમેટ્રિક એફિશિયન્સીમાં મપાય છે, કે ઇટ્સ અ રેશિયો ઓફ ફ્રી એર ડિલિવરી ટુ કોમ્પ્રેસર સ્વેપ્ટ વોલ્યુમ. નેક્સ્ટ વન, ટુ મેઝર free air delivery of compressor, which method is used?
કોમ્પ્રેસરમાંથી ફ્રી એર ડિલિવરી મેઝર કરવા માટે કઈ મેથડ યુઝ થાય છે? સો ફ્રેન્ડ્સ, નોઝલ મેથડ, પમ્પ અપ મેથડ, એ બંને મેથડનો યુઝ કરી શકીએ છીએ આપણે. નેક્સ્ટ વન, વિચ મેથડ ઇઝ મોર એક્યુરેટ ટુ મેઝર એફએડી ઓફ એર કોમ્પ્રેસર? ફ્રી એર ડિલિવરી કોમ્પ્રેસરની મેઝર કરવા માટે કઈ એક્યુરેટ મેથડ છે નીચેનામાંથી? તો નોઝલ મેથડ એ સૌથી એક્યુરેટ મેથડ છે. સો ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ this video. If you like my video, then please share with your friends, and if you have any doubts, then please comment us. Thank you again.